brought to you by V-Guard. નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડમાં વધુ 2 આરોપીની અટકાયત. ફરાર મુખ્ય આરોપી તુષાર ભટ્ટે પોલીસે ઝડપ્યો. તુષાર ભટ્ટે 7 લાખ રોકડ આપનાર આરીફ વોરાની પર ધરપકડ. બંને આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે. રાજસ્થાન સ્કૂલના વિવાદ મુદ્દે ડીઈઓએ કારણદર્શક નોટિસ ફટકારી. બાળકોનો પ્રવેશ આપવા ડીઈઓએ શાળાને નિર્દેશ આપ્યા હતા. સૂચના છતાં પ્રવેશ ન આપતા કાર્યવાહી. ટ્રસ્ટી અને આચાર્ય સામે પગલાં કેમ ન લેવાય તે અંગે ખુલાસો કરવા જણાવાયું. સેવાકીય પ્રવૃત્તિની આડમાં નફાખોરીનો પણ નોટિસમાં ઉલ્લેખ. અમદાવાદમાં નિકોલમાં વધુ એક પીએસઆઈએ કરી ફરિયાદ. બીજા પીએસઆઈએ પીઆઈ જાટ વિરુદ્ધ કરી ફરિયાદ. પીઆઈનો ત્રાસ હોવાનો આરોપ લગાવ્યો. પીએસઆઈ રાજેશ યાદવે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી આપઘાતની ચીમકી આપી. હાલ ઉચ્ચ અધિકારીઓએ પીએસઆઈનો સંપર્ક કરી પૂછપરછ શરૂ કરી. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં જ બિસ્માર રોડની સમસ્યા. મીરા દરવાજાથી ગણેશપુરા રોડની ખસ્તા હાલતથી સ્થાનિકો પરેશાન. રસ્તે પસાર થતા અનેક વાહનો પણ ખાડામાં ફસાતા હોવા છતાં કોઈ સમારકામ નહીં. પાલિકાના સત્તાધીશોએ ભૂગર્ભ ગટરના કામનો હવાલો આપી લૂલો બચાવ કર્યો. નવસારીમાં 80 વર્ષના હસમુખ પંચાલ વોટરમેન તરીકે જાણીતા છે. શ્રી સત્ય સાંઈ સેવા સમિતિના નામે તેઓ 21 વર્ષથી પીવાના પાણીનો પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. તેમણે 1500થી વધુ ગામોમાં કૂવા અને પાણીના બોર મફતમાં બનાવી આપ્યા છે. Brought to you by V-Guard.